ચાલો બાળકો, હવે જે હું વાત કરું છું ને તે બધી જ એક્સ્ટ્રા છે, ખાલી તમારી જાણ માટે. પરીક્ષામાં આપણે આ કઈ તૈયારી કરવાની નથી. પહેલી વસ્તુ કે ત્યાં જે પ્રકાશિત માટેનું સૂત્ર હતું ને, વ્યતિકરણમાં જે પ્રકાશિત માટેનું સૂત્ર હતું, વ્યતિકરણ, એમાં જે પ્રકાશિત માટેનું સૂત્ર હતું, પ્રકાશિત, બરાબર, તો પદ તફાવતનું સૂત્ર શું હતું? ડી સાઇન થીટા બરાબર એન લેમડા. તો અહીંયા એ સૂત્ર કોના માટે આવી જાય છે? અપ્રકાશિત. અપ્રકાશિત માટે અહીંયા શબ્દ કયો? ન્યૂનતમ. ન્યૂનતમ એટલે અપ્રકાશિત, ધ્યાન રાખજો. ચાલો, બરાબર, ન્યૂનતમ એટલે અપ્રકાશિત. ચાલો, તો એના માટેનું સૂત્ર આવી જાય. તો હવે આ સૂત્ર આના માટે કેવી રીતે આવે તે થોડુંક વધારાનું સમજાવી દઉં. મેં તમને તીવ્રતાનું સૂત્ર કીધું છે, I બરાબર I0 સાઇન આલ્ફા બાય આલ્ફા હોલ સ્ક્વેર. જ્યાં આલ્ફા કેટલું છે? ચાલો, આલ્ફા બરાબર પાઈ એ સાઇન થીટા બાય લેમડા. આ સૂત્ર તારવેલું હતું, બરાબર. કોઈ રેફરન્સ, કોઈ લગભગ પ્રદીપની બુકમાં કોઈ જગ્યાએ તારવેલું છે, પણ આપણે એમાં ટાઈમ બગાડવાની જરૂર નથી. અત્યારે મોઢે કરી નાખવાનું. આપણી બુકમાં તો તારવેલું જ નથી, બુકમાં છે પણ નહીં. પણ હું તમને કહી દઉં, આ સૂત્ર આવે તીવ્રતાનું. વિવર્તનમાં તીવ્રતાના આ સૂત્ર આવે. હવે આપણે એક વસ્તુ નક્કી છે કે સાઇન વિધેયમાં તીવ્રતા ન્યૂનતમ એટલે શું? તીવ્રતા શૂન્ય. આપણને ખબર છે ન્યૂનતમ પાસે નિયર ઇક્વલ ટુ શૂન્ય, થોડી ઘણી હોય પણ અવગણી હોય. એટલે જ્યાં ન્યૂનતમ રચાય છે ત્યાં તીવ્રતા શૂન્ય હોય, બરાબર. ચાલો, ન્યૂનતમ પાસે તીવ્રતા I એ લગભગ શૂન્ય હોય. હવે મને એક વસ્તુ કહો, ન્યૂનતમ પાસે I બરાબર 0 હોય, સાઇન વિધેય હોય, સાઇન વિધેય, તો એમાં શૂન્ય, ચાલો સાઇન વિધેય હોય તો અહીંયા આપણને ખબર છે કે આ અક્ષ પર સાઇન થીટા +1, આના -1, આ 0 હોય. તો તીવ્રતા જો શૂન્ય કરવી હોય, તીવ્રતા, તો દેખીતી વાત છે તીવ્રતા શૂન્ય કરવી છે તો આલ્ફા વિધેય એવું હોવું જોઈએ, બરાબર, કે જ્યાં જેના માટે સાઇન વિધેય શૂન્ય થવું જોઈએ. ચાલો, સાઇન શૂન્ય થાય એવી જગ્યા, તો સાઇન શૂન્ય આ અક્ષ પર થાય, બરાબર, કારણ કે ત્યાં cos1 આવે, સાઇન શૂન્ય. તો આ કળા તમારી કઈ? 0 પાઈ, પણ આપણે તો 1 થી શરૂ કરવાનું છે. ચાલો, પાઈ, 0 પાઈ, 2 પાઈ, 3 પાઈ, 4 પાઈ, વ્યાપક રીતે શું? n પાઈ. ચાલો, તો અહીંયા આલ્ફા તમે તરીકે શું કરો? ચાલો, ન્યૂનતમ પાસે, પેલા આપણે ન્યૂનતમની જ વાત કરીએ છીએ. ચાલો, ન્યૂનતમ માટે પછી અધિકતમની વાત કરીએ. ન્યૂનતમ માટે ની શરત, ન્યૂનતમ પાસે કેમ આવું આવે છે તે વધારાનું થોડુંક સમજીએ. ચાલો, આલ્ફા છે ને, આલ્ફા, એ આલ્ફા કેટલું થાય? પાઈ, 2 પાઈ, 3 પાઈ, 4 પાઈ, વ્યાપક રીતે n પાઈ, જ્યાં n 1 થી શરૂ કરવાનો, n 1 થી શરૂ કરવાનો, એ છેલ્લે લખી દેશું. ચાલો ને, તો ઉપર કિંમત મૂકી દો. માટે આલ્ફાની જગ્યાએ શું મૂકશું? n પાઈ બરાબર પાઈ એ સાઇન થીટા અપોન લેમડા. ચાલો, બંને બાજુથી પાઈ પાઈ કેન્સલ થાય, આ ગુણાકારમાં આવે, તો તમારું સૂત્ર ડાયરેક્ટ જ આવી જાય છે. કયું? એ સાઇન થીટા બરાબર n લેમડા, જ્યાં n 1, 2, 3 વગેરે. ચાલો, તો ન્યૂનતમ માટેની શરત કેવી રીતે આવે છે? ખ્યાલ આવે છે? એ આ રીતે આવે. હવે અધિકતમ પાસેની વાત કરીએ. અધિકતમ, ચાલો, અધિકતમ પાસેની વાત કરીએ તો એમાં આ નહીં લેવાય, કારણ કે 1 થી શરૂ કરવાનો છે, એટલે આ નહીં. એટલે આપણને ખબર છે કે કડા π/2 બાજુમાં સહગુણક 1, પણ આ નહીં લેવાય. ચાલો, π/2 બાજુમાં સહગુણક 3, π/2 એકી સંખ્યા 1, 3, 5, π/2 7 થશે. ચાલો, આને વ્યાપક રીતે લખવું હોય તો શું લખાય? π/2 કોમન કાઢો,
π/2 કોમન કાઢો અને કૌંસમાં શું રહેશે એકી સંખ્યા લાવવા માટે 2n+1 હું n1 લઉં તો 2 ને 1 3 એટલે 3π/2 n2 લઉં તો 2 દુ 4 ને 1 5 n3 લઉં તો 3 દુ 6 ને 1 7 થશે આટલું. ચાલો તો અધિકતમ માટેની શરત શું આવે? અધિકતમ માટેની શરત ચાલો અધિકતમ જ્યાં રચાતું હોય ને ત્યાં આલ્ફા કેટલું મળતું હશે? આલ્ફાની વેલ્યુ આવી ગયો ખૂણો કેટલો મળતો હશે? તો 2n+1 π/2 2n+1 π/2. ચાલો કિંમત મૂકી દો, આમાં કિંમત મૂકી દો. ચાલો પરંતુ આલ્ફાનું સૂત્ર શું છે? પરંતુ આલ્ફા બરાબર અને આ બધી કળા જો તમે અહીંયા મૂકશો આલ્ફાની જે વેલ્યુ આવશે અહીંયા મૂકશો તો આ શૂન્ય થઈ જશે, આમાં મહત્તમ થશે અને આમાં શૂન્ય, એ હમણાં આપણે સમજીએ. ચાલો પરંતુ આલ્ફા બરાબર, ચાલો આલ્ફા બરાબર સૂત્ર કયું છે? તો પાઈ એ સાઇન થીટા અપોન લેમડા છે આટલું. ચાલો આલ્ફાની કિંમત અહીંયા મૂકી દો તો આ તમારું પદ શું થાય? 2n+1 π/2 પાઈ એ સાઇન થીટા બરાબર સાઇન થીટા. અને આમાં ધ્યાન રાખજો π/2 નહીં લેવાય, 1 થી શરૂ કરવાનું છે એટલે. ચાલો બંને બાજુથી પાઈ કેન્સલ થાય અને અપોન લેમડા, લેમડા આ બાજુ જાય તો તમારું સૂત્ર આવે a sin θ બરાબર 2n+1 λ/2, જ્યાં n કેટલા? 0 1 2 વગેરે. હવે શું થશે? ન્યૂનતમ માટેની જે કળા છે ને, ન્યૂનતમ માટેની કળા, દાખલા તરીકે હું n1 લઉં, ચાલો n1 લઉં તો આલ્ફા પાઈ મળે ને, તો તમે અહીંયા જો પાઈ મૂકશો ને, ન્યૂનતમ માટેની કળા છે તે વાત કરીએ તો ન્યૂનતમ માટેની હવે જો આપણે વાત કરશું, ઉદાહરણ લઈએ આપણે, તીવ્રતા કેમ શૂન્ય થઈ જાય. ચાલો ઉદાહરણ, પ્રથમ ન્યૂનતમ માટે n1, પ્રથમ ન્યૂનતમ માટે n1, ચાલો પ્રથમ ન્યૂનતમ માટે n1 તો આલ્ફા કેટલું? પાઈ ને. ચાલો માટે તીવ્રતાના સૂત્રમાં મૂકી દો, માટે I બરાબર I0 sin પાઈ અપોન પાઈ હોલ સ્ક્વેર. પણ sin પાઈ એટલે આ જગ્યા અને ત્યાં સાઇન વિધેયનું મૂલ્ય શૂન્ય એટલે આખું પદ શૂન્ય થઈ જાય. n2 લેશો n2 તો આ તમારું પદ શું થવાનું? 2 પાઈ એટલે આ જગ્યા, તો ત્યાં બી સાઇન વિધેય શૂન્ય હોય એટલે તીવ્રતા શૂન્ય. ચાલો થયું આટલું. હવે અધિકતમ માટેની જો વાત કરીએ, ચાલો હવે આ સાફ કરી નાખું છું. હવે અધિકતમ માટેની વાત કરીએ, અધિકતમ તો શું થાય? ચાલો મધ્યસ્થ અધિકતમ માટે તો મેં તમને સમજાવેલું હતું. મધ્યસ્થ અધિકતમ તો થિયરીમાં સમજાવ્યું હતું કે આલ્ફા નિયર ઇક્વલ ટુ શૂન્ય, કારણ કે આ શૂન્ય તો આ બી શૂન્ય, અને લિમિટ આલ્ફા ટેન્સ ટુ શૂન્ય સાઇન આલ્ફા બાય આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1, તો ત્યાં તીવ્રતા કેટલી આવે? I0. પહેલેથી ઓલરેડી કહેવાઈ ગયું છે એટલે ફરીથી વાત નહીં કરીએ. હવે આ જગ્યાની વાત કરીએ, આ જગ્યાની પ્રથમ ગુણ અધિકતમ માટે. ચાલો પ્રથમ ગુણ અધિકતમ માટે, પ્રથમ ગુણ અધિકતમ માટે ચાલો n કેટલા લેવાના? 1, અને અધિકતમનું સૂત્ર એટલે આ લેવાનું. ચાલો n1 લઈ લેશું તો આ કેટલું આવશે? 2 એકા 2, આ 1 ને એટલે 2 ને 1 3. ચાલો તો આલ્ફા કેટલું આવે છે? 3π/2. ચાલો કિંમત મૂકી દઈએ. હવે આપણે આમાં કિંમત મૂકીએ તો તીવ્રતા કેટલી આવે છે તે સમજો. ચાલો તીવ્રતા I બરાબર I0 sin 3π/2 અપોન 3π/2. નીચે તો આલ્ફાની જ વેલ્યુ, હમણાં મેં તમને દોરી દીધું યાદ છે ને?
અહીંયા સાઇન વિધેય +1 મળે, અહીંયા સાઇન વિધેયનું મૂલ્ય -1, અહીંયા 0. ચાલો, આ આપણને ખબર છે કે આ તમારું કેટલું π/2, પણ એ લેવાનું નથી. આ π/2 એકી સંખ્યા, અહીંયા 1π/2, 3π/2, 5π/2, 7π/2. આપણે 3π/2 એટલે આ જગ્યા ને, તો ત્યાં સાઇન વિધેયનું મૂલ્ય કેટલું? 1. એટલે ત્યાં ઉપરનું વિધેય 1. ચાલો 2 ઉપર જાય એટલે આ તમારું પદ આવે I0. ચાલો આ કેટલું? ઉપરનું પદ -1. અને ચાલો આમાં 2 ઉપર આવે અને નીચે કેટલું? 3π નો વર્ગ. ચાલો -1 નો વર્ગ એટલે ચાલો -1 નો વર્ગ એટલે I બરાબર I0. -1 નો વર્ગ એટલે 1. ચાલો 2 નો વર્ગ 4 અપોન 3 નો વર્ગ 9 અને પાઈ નો વર્ગ. હવે આપણે આ સાદરૂપ આપીએ. ચાલો, અને 4 ક્યાં જશે? અંશ હોય તો એ છેદના છેદમાં જાય. આપણે I0 બાય સ્વરૂપમાં લાવવાનું છે. I0. ચાલો 9 પાઈ નો વર્ગ બાય 4, તો I0. ચાલો 9 પાઈ એટલે 3.14, સાદરૂપ આપી દઉં. ચાલો 3.14 ગુણ્યા 3.14. અને આવું કેમ કર્યું? તો I0 ના કેટલામાં ભાગની તીવ્રતા મળે છે ને એ જાણવા માંગીએ છીએ. કેટલામાં ભાગની? એટલે છેદમાં લઈ ગયા. ચાલો 3.14 ગુણ્યા 3.14 ગુણ્યા 9 ભાગ્યા 4 એટલે 22 મળે. ચાલો, એટલે અહીંયા જે તીવ્રતા હોય એના કરતા અહીંયા તીવ્રતા 22માં ભાગની હોય. બરાબર. પછી એવી જ રીતે ગૌણ અધિકતમ પાસે શોધવું હોય, કઈ જગ્યાએ શોધવાનું છે? દ્વિતીય ગૌણ અધિકતમ. આ પ્રથમ ગૌણ અધિકતમ. આ તમારું શું કહેવાય? આ જગ્યા. ચાલો દ્વિતીય ગૌણ અધિકતમ, ત્યાં તીવ્રતા શોધવી છે. ચાલો, તો ત્યાં n કેટલા લેવાના? આ સૂત્રમાં n 2 લેવાના. ચાલો હવે બીજું આપણે ઉદાહરણ લઈએ દ્વિતીય ગૌણ અધિકતમ માટે. બરાબર. બીજું ઉદાહરણ દ્વિતીય ગૌણ અધિકતમ માટે. n2 ને. ચાલો n2 લઈએ તો આલ્ફા કેટલું મળે? ચાલો n2 લઈ લ્યો તો 2 દુ 4 ને 1 5, 5π/2. ચાલો સૂત્ર ફરીથી લખતા નથી, સૂત્ર તમારું આ. બરાબર. માટે I બરાબર I0 sin 5π/2 અને નીચે 5π/2. આ નીચેનો વર્ગ જ કરી દઉં. ચાલો ને, આનો વર્ગ કરું તો 5 નો વર્ગ 25 ગુણ્યા પાઈ નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ 4. નીચે જ રાખજો આને. અને એક કામ કરો, વર્ગ હજી આને કરવું પડશે, અત્યારે એમને રહેવા દો. 5π/2 નો વર્ગ. ચાલો I0 sin 5π/2 એટલે ધન વાયસ એટલે ત્યાં 1, એટલે આ વિધેયનું મૂલ્ય 1 થઈ જાય. હવે વર્ગ કરી નાખો. ચાલો 5 નો વર્ગ 25 પાઈ નો વર્ગ અને છેદમાં 2 નો વર્ગ 4. નીચે જ રાખીને સાદરૂપ આપજો એટલે કેટલામાં ભાગનું થાય ને એ આપણે જાણવા માંગીએ છીએ, એટલે નીચે જ રાખજો. ચાલો કેટલું થશે? 25 ગુણ્યા 3.14 વર્ગ હોવાથી બીજી વખત 3.14 ભાગ્યા 4 એટલે 61.6 એટલે 62. ચાલો, તો આ જગ્યાએ તીવ્રતા કેટલામાં ભાગની હશે? 62માં ભાગની. એટલે આ જગ્યાએ તીવ્રતા મેક્સિમમ હોય. ચાલો, પ્રથમ ગૌણ અધિકતમ પાસે તીવ્રતા 22માં ભાગની થાય અને દ્વિતીય ગૌણ અધિકતમ પાસે તીવ્રતા 62માં ભાગની થાય. એવી રીતે ક્રમશઃ ઘટતી જાય. ચાલો બરાબર. તો વધારાના ટોપિકમાં આ બે વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે. અને ત્યાં જેને પ્રકાશિત કહેતા તે અહીંયા અધિકતમ, ત્યાં જેને અપ્રકાશિત કહેતા તે અહીંયા ન્યૂનતમ. ત્યાં
પ્રકાશિત માટેનું જે સૂત્ર હતું તે અહીંયા અપ્રકાશિત એટલે કે ન્યૂનતમ માટેનું બની જાય. અને કેમ બને એ બધું મેં તમને સમજાવ્યું. એટલે પ્રકાશિત અને અપ્રકાશિતના સૂત્ર ત્યાં અને અહીંયા ઇન્ટરચેન્જ થઈ જાય. કેમ થઈ જાય એ તમે આના પરથી સમજી શકો. ચાલો બાળકો, વિવર્તન વાળી થિયરી આપણે પૂરી કરી. હવે એના સૂત્ર લખીને દાખલા ગણીએ. દાખલા તો આપણી બુકમાં 2 જ છે, બરાબર? તો વધારાના એકાદા બે કરાવીશ અને તમને હું જે દાખલા કહું એ તમારે વધારાના કરવાના. ચાલો, જરૂરી સૂત્રમાં આપણે પેલું લખ્યું હતું પ્રકાશનું તરંગ સ્વરૂપ. પેલું હેડિંગ એ આપ્યું હતું 1 નંબર. બીજું આપ્યું હતું આપણે ડોપલર અસર. ત્રીજું આપ્યું હતું વ્યતિકરણ. હવે આ ચોથું વિવર્તન. અને આપણા અભ્યાસક્રમમાં એક સ્લિટ વડે થતું જ વિવર્તન છે, ફ્રોનહોફર વિવર્તન. ચાલો, વિવર્તન એટલે શું? તો આપણા અભ્યાસક્રમમાં કયું હતું? એક સ્લિટ વડે થતું. કારણ કે રિચર્ડ ફીનમને કીધું છે કે એક સ્લિટના જુદા જુદા ઉદ્ગમ, જુદા જુદા બિંદુમાંથી ઉત્સર્જતા તરંગોના સંપાતીકરણને લીધે જે ભાત રચાય એ વિવર્તન, અને 2 સ્લિટમાંથી ઉત્સર્જાઈને ભાત રચે તો વ્યતિકરણ. ચાલો, એક સ્લિટ વડે થતું ફ્રોનહોફર વિવર્તન. ફ્રોનહોફર વિવર્તન. એક સ્લિટ વડે થતું ફ્રોનહોફર વિવર્તન. ચાલો, પેટાક્રમ આપીએ ABC. પડદા પરના ચાલો વિવર્તન ભાતમાં કોઈ પણ બિંદુ પાસે તીવ્રતા. વિવર્તન ભાતમાં પડદાના કોઈ બિંદુ પાસે તીવ્રતા. પડદાના, આ આપણી બુકમાં નથી પણ યાદ રાખવું પડશે આપણે. કોઈ બિંદુ પાસે તીવ્રતા. કોઈ બિંદુ પાસે તીવ્રતા. ચાલો, એ સૂત્ર આપણને ખબર છે, I બરાબર I0. અહીંયા તમારું I0 છે ને એ આગળની થિયરીમાં 4I0, પણ I0 અહીંયા એટલા માટે લેવાય કે ત્યાં 2 સુસંબદ્ધ ઉદ્ગમ હતા, એટલે A અને A એટલે 2A નો વર્ગ થાય. ત્યાં શું કરતા? 2 સુસંબદ્ધ ઉદ્ગમ હતા, એટલે I મેક્સિમમ માટે આપણે ત્યાં શું કહેતા? ચાલો, A પ્લસ A આખાનો વર્ગ એટલે 2A નો વર્ગ, 2 ને 2 એટલે 4A નો વર્ગ, બરાબર? એટલે ત્યાં 4 લેતા. અહીંયા એક જ ઉદ્ગમ હોય એટલે I0 લ્યો તોય વાંધો નહીં. ચાલો, I0 sin alpha by alpha whole square. જ્યાં આલ્ફા કયા સૂત્રથી મળે છે? ચાલો, આલ્ફા બરાબર પાઈ એ સાઇન થીટા અપોન લેમડા. દરેકનો પરિચય ખબર છે ને, લેમડા. તો પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ એ શું છે? એ શું છે? સ્લિટની પહોળાઈ. સ્લિટ કે છિદ્રની, સ્લિટની પહોળાઈ છે. ચાલો, હવે ન્યૂનતમના સ્થાન. ન્યૂનતમના સ્થાન કયા કયા સ્થાને ન્યૂનતમ મળે? ન્યૂનતમના સ્થાન. ચાલો, એમાં પદ તફાવત અને કળા તફાવત. ન્યૂનતમ એટલે કૌંસમાં લખી દો. ન્યૂનતમ એટલે કેવું? પ્રકાશિત કે અપ્રકાશિત? અપ્રકાશિત. ચાલો, ન્યૂનતમ કે અપ્રકાશિત શલાકા માટે. શલાકા માટે. ચાલો, ન્યૂનતમ પ્રકાશિત શલાકા માટે પદ તફાવતનું સૂત્ર તમને ખબર છે? પદ તફાવત. ચાલો, એ સૂત્ર કયું હતું? આપણને ખબર છે કે આ બાજુ હંમેશા n લેમડા, જ્યાં n કેટલા? 1 2 3, અને પ્લસ માઇનસ લખેલું હોય તો એનો મતલબ કે પ્લસ વાળા ઉપર તરફ અને માઇનસ વાળા નીચે તરફ. તમે ડાયરેક્ટ 1 2 લખો તોય વાંધો નહીં. ચાલો, પછી કળાના સ્વરૂપમાં કયું હતું? A sin થીટા. અહીંયા આ શલાકાનો ક્રમ બતાવે છે. આ A શલાકાનું કોણીય અંતર,
અને એ સલાકાનું રેખીય અંતર જોઈતું હોય તો xn સ્મોલ d અપોન કેપિટલ D. એમાં તમને મેં આગળ સમજાવેલું હતું કે આ પદ તમારે કમ્પલસરી લેવાનું, આ પદ તમારે કમ્પલસરી લેવાનું અને આ બંનેમાંથી તમારે એક લેવાનું, ખબર છે ને? હવે હમણાં તમને મેં એક્સ્ટ્રા સમજાવ્યું તેમાં કડા તફાવતનું સૂત્ર આવતું હતું, કડા તફાવત. ચાલો, આલ્ફા બરાબર કેટલા લેવાય? કડા તફાવત આલ્ફા બરાબર આપણે કીધું કે શૂન્ય ક્યાં હોય? તીવ્રતા શૂન્ય ને, ન્યૂનતમ અપ્રકાશિત સલાકા માટે એ નીચે લખી દઉં. I કેટલા હોય? I બરાબર શૂન્ય હોય, બરાબર. એટલે તો વિનાશક વ્યતિકરણ રચાય એટલે તો ન્યૂનતમ બને. I શૂન્ય સાઇન વિધેય માટે કઈ અક્ષ પર હોય? તો x અક્ષ પર, એટલે 0 તો લેવાનું નથી. પાઈ, 2 પાઈ, 3 પાઈ, 4 પાઈ, વ્યાપક રીતે n પાઈ, n પાઈ, ત્યાં n 1 2 વગેરે. અહીંયા બદલાઈ જાય છે. ઘણાને વિચાર આવે કે તમે લેમડાની જગ્યાએ શું મૂકતા? 2 પાઈ. તો એ 2 પાઈ આ કન્ડિશન પરથી બદલાઈ જાય છે. અહીંયા આવશે, કન્ડિશન બદલાઈ જાય. તમે અહીંયા કિંમત મૂકો એટલે પાછું જવાબ અહીંયાથી આવી જાય, 2 પાઈ મૂકો તો. ચાલો, પછી એટલે લેમડાની જગ્યાએ 2 પાઈ મૂકી દેતા ને, આપણે અહીંયા અપ્લાય નહીં કરતા, કારણ કે અહીંયા આખી કન્ડિશન આના પરથી આવી જાય છે, બરાબર. ચાલો, પછી ત્રીજું સૂત્ર લખીએ. ચાલો, અધિકતમ. અધિકતમ એટલે કેવી સલાકા? આ સૂત્ર બધા લખીને બરાબર વ્યવસ્થિત મોઢે કરજો. અધિકતમ. ચાલો, અધિકતમ એટલે પ્રકાશિત. અધિકતમ એટલે પ્રકાશિત સલાકા માટે. બોલો, પ્રકાશિત સલાકા માટે પદ તફાવતના સૂત્ર કઈ આવતા? એ તો અહીંયા ચેન્જ કરવાનું. ચાલો, પેલા તીવ્રતા લખી દો ને. તીવ્રતા I બરાબર કેટલા? નહીં, એ બદલાઈ જશે, બરાબર. મધ્યસ્થ અધિકતમ પાસે I0, પછી 22મા ભાગની 26મા ભાગની, એટલે અહીંયા નહીં લખાય. ચાલો, પદ તફાવત એ તો તમારે યાદ રાખવું પડશે અથવા તો મેળવવું પડશે. તીવ્રતા પૂછાય તો, લગભગ એ પૂછાતું નથી. પ્રથમ અધિકતમ ગૌણ અધિકતમ પાસે. ચાલો, ગૌણ અધિકતમ સલાકા માટે. ચાલો, પદ તફાવત અને ખબર છે ને, પ્રથમ ગૌણ અધિકતમ પાસે I0/22, દ્વિતીય ગૌણ અધિકતમ પાસે I0/62. એટલે આ રીતે બધા પાસે અલગ અલગ હોય, એટલે આવું નહીં લખી શકાય. આમાં તો નક્કી જ હોય કે અપ્રકાશિત પાસે નિયર ઇક્વલ ટુ 0, એટલે 0 લખાય, આમાં નહીં લખાય, બધા પાસે અલગ અલગ હશે. ચાલો, પદ તફાવતનું સૂત્ર xn d is equal to a sin theta n is equal to તમારું સૂત્ર 2n plus 1 λ/2. ત્યાં n કેટલા? 1 2 વગેરે, બરાબર. ચાલો, કડા તફાવત વાળું ભાગ છે ને, લગભગ અહીંયા બહુ કામ નહીં લાગે આપણે. આ તો તમને એક્સ્ટ્રામાં લખાઈ દીધું, બાકી આ ભાગની બહુ જરૂર નહીં પડે કડા તફાવતની. આપણે દાખલા પદ તફાવતના જ છે. ચાલો, કડા તફાવત એ ડાયરેક્ટ કન્ડિશન પરથી જવાનું. ત્યાં 2 પાઈ મૂકીને નહીં મળે આમાં, કારણ કે અહીંયા કન્ડિશન અપ્લાય કરવાની છે, એટલે ડાયરેક્ટ લેમડાની જગ્યાએ 2 પાઈ મૂકવાથી નહીં મળે. ચાલો, કન્ડિશન તો મહત્તમ તીવ્રતા આ અક્ષ પર હોય, એમાં π/2 નહીં લેવાનું. ચાલો, π/2 અહીંયા π/2 ને 1 ગુણવાનું, પણ એ નહીં લેવાનું. એકી સંખ્યા 3, પછી 5 7 9. ચાલો, એટલે એ તમારું સૂત્ર શું આવે? આલ્ફા બરાબર હમણાં આપણે કીધું હતું. ચાલો, 2n plus 1 π/2 થશે આટલું. જે n ની વેલ્યુ તો તમારે આ જ લેવાની, 1 2 3 n 1 2 3 વગેરે. ચાલો, થયું આટલું. ચાલો, મધ્યસ્થ અધિકતમની રેખીય અને કોણીય પહોળાઈ d. એમાં પેલું લખીએ મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ. મધ્યસ્થ
અધિકતમ, બાકીના અધિકતમ છે ને ગુણ કહેવાય હો. મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ. ચાલો, એ કેટલી મળે? પ્રથમ ન્યૂનતમ માટેની જે હોય ને θ1 એના કરતા 2 ગણી, અને કોણીય પહોળાઈ શોધવું હોય તો આ બે ને સરખાવીને જતા, ખબર છે ને? એમાં પ્રથમ બે ન્યૂનતમ વચ્ચેનું અંતર એટલે n1 લેતા. ચાલો n1 લ્યો, આ ખૂણો તો નાનો હોય એટલે θ1 એટલે 2θ1 આ છેદમાં જાય તો તમારું પદ શું આવે? 2 λ/a. અને રેખીય પહોળાઈ જોઈતી હોય ને તો આ બંને સરખાવીને જવાનું, ખબર છે ને? આ બંને સરખાવીને એમાં x1 લેવાનું. તો x1 બરાબર, ચાલો આ ગુણાકારમાં જાય, અહીંયા 1 આવી ગયું તો λd/d. ત્યાં વ્યતિકરણમાં દરેક સલાકાની જે પહોળાઈ આવતી ને, પ્રકાશિત કે અપ્રકાશિત સલાકાની પહોળાઈ એ જ સૂત્ર, પણ એના કરતા 2 ગણું એટલે અહીંયા 2 મૂકી દેવાનું. ચાલો, મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ. આમાં કોણીય શબ્દ વાપરશે જો, એટલે કાઉન્સમાં નથી લખતો. ચાલો પછી સેકન્ડ, મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ. ચાલો, એ રેખીય પહોળાઈને આપણે શું કહેતા? તો 2x1 કહેતા. 2x1 એટલે બંને બાજુ આપણે અહીંયા 2 વડે ગુણી દીધું અહીંયા. ચાલો શું આવે? 2 λd/d. ચાલો, તો આટલા સૂત્ર આપણે યાદ રાખવાના થાય. વિવર્તન, આ તીવ્રતાનું સૂત્ર, ન્યૂનતમ માટેની શરત, અધિકતમ માટેની શરત અને મધ્યસ્થ અધિકતમની પહોળાઈ. બરાબર. ચાલો, અને બાકીની કોઈ પણ અધિકતમની સરેરાશ પહોળાઈ છે ને એ કેટલી આવે? બીટા જેટલી, λd/d. હવે એક વધારાની વસ્તુ તમને આમાં કહી જાઉં. જરાક આ યાદ રાખજો. જોવો, ચાલો આ સ્લીટની પહોળાઈ બરાબર, અને ધારો કે આ વ્યતિકરણ ભાત, એક થોડુંક વધારાનું કહું છું, યાદ રાખજો. આ વ્યતિકરણ ભાત ચાલો અત્યારે આ રીતે મળે છે. આને વચ્ચે રાખવાનું ને, એવી રીતે દોરવું પડશે ને, આ રીતે મળે છે. અને આની પહોળાઈ પાછી આના જેટલી હોય. મધ્યસ્થ અધિકતમ, હવે જે બે આવશે તે પ્રથમ ગુણ અધિકતમ, એની તીવ્રતા તો સરખી જ હોય. પછી બે આવશે તે દ્વિતીય ગુણ અધિકતમ. ચાલો, અત્યારે ધારો કે હું શું કરું છું? લેમડા અચળ રાખું. કોણીય પહોળાઈની વાત કરીએ, લેમડા અચળ રાખું છું. ચાલો, અત્યારે આની કોણીય પહોળાઈ θ1 છે. બરાબર. ચાલો, લેમડા અચળ માટે આ જે તમે આકૃતિ દોરેલી છે ને, એ ધારો કે આ જે પહોળાઈ છે ને, પહોળાઈ એ મેં આના કરતા ચાલો 10 લેમડા માટે રાખેલું છે. તરંગ લંબાઈ કરતા પહોળાઈ કેટલામાં ભાગની રાખી? 10 લેમડા માટે. 10 લેમડા. ચાલો, હવે હું શું કરું છું? ચાલો, હવે હું આ પહોળાઈ ઘટાડું છું. ઘટાડી અને હવે ડી 10 ને જગ્યાએ કેટલી કરું? 5 લેમડા. તો જો ડી ડી ની જગ્યાએ કયો સંકેત આપવાનો? સ્લીટની પહોળાઈને એ સંકેત આપવાનો છે. ચાલો, તો હું હવે એ ઘટાડું તો સલાકાની પહોળાઈ વધે. એટલે હવે શું થશે? દરેક સલાકાની પહોળાઈ વધી જશે, પણ સામે તીવ્રતા ઘટી જશે. એટલે આ દરેક સલાકા આ રીતે પહોળી થઈ જશે. બરાબર, પણ તીવ્રતા વધી જશે. તીવ્રતા ઘટી જાય. ચાલો, આ બેને મેન્ટેન કરવું. બરાબર. ચાલો, આ સલાકા આટલી પહોળી થઈ જશે. ચલો, આને આપણે વાત કરી દઈએ. આ સલાકા
પોળી થઈ જશે, પણ એની તીવ્રતા કંઈક ઓછી થઈ જશે, કારણ કે આપણને ખબર છે કે એ ઘટે તો થીટા વધે, એટલે હવે એનો નવો થીટા છે ને પેલા કરતા વધારે હશે. આને શું કહું? થીટા 1 ડેશ. એટલે આ જરા ધ્યાન રાખવાનું. ચાલો આ ધ્યાન રાખવાનું. એટલે જો તમે સ્લીટ સાંકડી કરો તો બધી સલાખાની પહોળાઈ વધે પણ તીવ્રતા ઘટે. એટલે તીવ્રતા જે આટલી હતી ને તે હવે ઘટી ગઈ. ચાલો આ આલેખ શેના માટેનો છે? 5 લેમ્બડા માટેનો. વધારામાં જરા તમારે આટલું ધ્યાન રાખવાનું. ચાલો તો વિવર્તનમાં આટલા સૂત્ર છે. ચાલો બાળકો, હવે આ ટોપિકમાં છે ને જૂના અભ્યાસક્રમમાં તો ટેક્સ્ટ બુકમાં ઘણા બધા દાખલા હતા. તમારી બુકમાં રેગ્યુલર સ્વાધ્યાયમાં એક બી નથી. ઉદાહરણમાં છે 10.5, પણ એ વિવર્તન અને વ્યતિકરણનો ભેગો દાખલો છે. આનો એક બી દાખલો તમારે રેગ્યુલર સ્વાધ્યાયમાં નથી. એટલે પ્રેક્ટિસ માટે ભલે વધારાનું સ્વાધ્યાય સ્કીપ કરેલું છે, પણ એક વધારાનો દાખલો આમાંથી લેવો પડશે. ચાલો સ્વાધ્યાયનો દાખલા નંબર 10.19. અને આ સિવાય શક્ય હશે તો હું વધારાના દાખલા હોમવર્કમાં મૂકું, એ ખાસ કરવાના. ચાલો શું કીધું જુઓ. આપેલી વિગત તૈયાર કરી નાખશું. આપેલ વિગત શું કીધું વાંચો. 500 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું સમાંતર પ્રકાશ કિરણપુંજ એક સાંકડી સ્લીટ પર આપાત થાય છે. એક સ્લીટ કીધું હોય ને એટલે વિવર્તન, અને 2 સ્લીટ યંગનો પ્રયોગ, 2 શું સંબંધ ઉદ્ગમ તો વ્યતિકરણ. ચાલો તમને આપેલી વિગતમાં તરંગ લંબાઈ આપેલું છે. તરંગ લંબાઈ લેમ્બડા કેટલું છે? 500 નેનોમીટર. 500 ગુણ્યા 10⁻9 મીટર અને 2 શૂન્ય એડ કરી દો એટલે 5 ગુણ્યા 10⁻7 મીટર. અને મેજોરિટી વ્યતિકરણ વિવર્તનમાં આપણે માર્ક કર્યું કે એક જ સંખ્યા આવતી હોય ને, પોઈન્ટ વગરની એક સંખ્યા, અથવા 2 સંખ્યા હોય તો એક સંખ્યા પછી પોઈન્ટ હોય તો 10⁻7 નો ક્રમ આવી જાય. અને પરિણામી વિવર્તન ભાત 1 મીટર દૂર રાખેલા પડદા પર જોવા મળે છે. ચાલો અહીંયા એક જ સ્લીટ હોય, પડદાનું અંતર લખી દો તો એ વાંધો નહીં. પડદાનું અંતર કેપિટલ ડી 1 મીટર બરાબર. એવું જોવા મળે છે કે પ્રથમ ન્યૂનતમ પડદાના કેન્દ્રથી, ચાલો n કેટલા? 1, અને આ શું છે? ન્યૂનતમ. અને તેના અંતરને શું કહેવાય? પ્રથમ ન્યૂનતમ પડદાના કેન્દ્રથી. અને કોઈ બી ન્યૂનતમ નું અંતર હંમેશા પડદાના કેન્દ્રથી જ હોય. મિલીમીટરમાં છે એટલે રેખીય અંતર, એટલે શું કહેવાશે? x1. કેટલું છે? 2.5. અને મિલી એટલે 10⁻³ મીટર. તો સ્લીટની પહોળાઈ શોધો. ચાલો સ્લીટની પહોળાઈ, ત્યાં શું કહેતા? 2 સ્લીટ વચ્ચેનું અંતર. અહીંયા સ્લીટની પહોળાઈ એ શોધવાની છે આપણે. ચાલો સૂત્ર કયું લેશું? ન્યૂનતમ વાળું. ચાલો ન્યૂનતમ વાળું સૂત્ર લઈ લઈએ. તો આપણે પેલા સામાન્ય સૂત્ર લખશું. n માં ક્રમના ન્યૂનતમ માટે, n માં ક્રમના ન્યૂનતમ માટે. હવે ન્યૂનતમ હોય એટલે જમણી બાજુનું સૂત્ર તો ફિક્સ જ છે. કયું? n લેમ્બડા. ત્યાં n કેટલા? n1 2 વગેરે n લેમ્બડા. અને આ બાજુ આપણે શું લેવાનું છે? તો અંતરવાળું પદ કયું છે? પેલા સામાન્ય સૂત્ર યાદ કરી નાખો. xn સ્મોલ d અપોન કેપિટલ D. ચાલો પ્રથમ ન્યૂનતમ માટે શું કરશું? અને સોરી, ડી ની જગ્યાએ આપણે શું લખવાનું છે? સ્લીટની પહોળાઈ હોવાથી a. આપણે સૂત્રમાં લગભગ મિસ્ટેક કરેલી છે, તો જ્યાં ડી છે ને ત્યાં અહીંયા કરી નાખજો. સૂત્રમાં ડી ની જગ્યાએ a કરી નાખજો.
ચાલો પ્રથમ ન્યૂનતમ માટે n બરાબર 1. ચાલો જ્યાં n દેખાય છે ત્યાં 1 મૂકી દો. એટલે આ તમારું પદ x1 એ સ્મોલ d અપોન 1 લેમડા. ચાલો એને સૂત્રનો કરતા બનાવો અને એનો પરિચય આપી દો. માટે સ્લિટની પહોળાઈ એ બરાબર, ચાલો 1 લખવાની જરૂર નથી, લેમડા ડી. ચાલો આ ગુણાકારમાં જાય લેમડા ડી અપોન x1. ચાલો લેમડા કેટલા છે? 5 ગુણ્યા 10 ની માઇનસ 7. 5 ગુણ્યા 10 ની માઇનસ 7. ચાલો ડી કેટલા છે? 1 મીટર. અને x1 કેટલા? તો 2.5 10 ની માઇનસ 3. ચાલો આ કેટલાય ભાગ ચાલે? 2.5 દુ 5 2 ને. તો સ્લિટની પહોળાઈનું સૂત્ર કેટલું આવશે? માટે સ્લિટની પહોળાઈ એ બરાબર, ચાલો 2 ગુણ્યા 10 ની 7 ઘાત, એમાંથી 3 ઘાત પ્લસ ઉપર આવે એટલે માઇનસ 4 ઘાત. આ મીટર. અને મિલીમીટરમાં લાવવું હોય તો 0.2 મિલીમીટર. ચાલો એટલે સ્લિટની પહોળાઈ આટલી નાની હશે, એટલે છિદ્ર ઘણા જ નાના હોય. ચાલો આ આપણો જવાબ. ચાલો બાળકો, આપણી બુકમાં આ ટાઈપનો એક જ દાખલો, એ બી વધારાનો સ્વાધ્યાય નહોતો, એટલે પ્રેક્ટિસ માટે આપણે વધારાનો સ્વાધ્યાયમાં હોવા છતાંય લઈ લીધો. એક વધારાનો દાખલો. એક સ્લિટની પહોળાઈ 1 મિલીમીટર છે. ચાલો બરાબર, પેલા આપેલ વિગત લઈ લઈએ. બરાબર, ચાલો આપેલ વિગત લઈ લઈએ. શું કીધું છે રકમમાં વાંચો. ચાલો સ્લિટની પહોળાઈ બરાબર, સ્લિટની પહોળાઈને આપણે શું કહીએ છીએ? એ 1 મિલીમીટર એટલે 1 ઇન્ટુ 10⁻³ મીટર. એસઆઈ પદ્ધતિમાં દાખલો ગણવાનો. 10⁻³ મીટર. તો પડદા પર દ્વિતીય અધિકતમ, ચાલો n2, અને ગૌણ અધિકતમ કહેવાય અધિકતમ. અને એક સ્લિટ લખ્યું હોય ને એટલે હંમેશા વિવર્તન. દાખલામાં રકમમાં ક્યાંય વિવર્તન કદાચ ઉલ્લેખ ન હોય, પણ આના પરથી ખબર પડવી જોઈએ. ચાલો, અને પડદા પર દ્વિતીય અધિકતમનો વિવર્તન કોણ એટલે θ2 શોધવાનું છે. વિવર્તન કોણ એટલે θ2 ને. ચાલો આ વસ્તુ શોધવાની. હવે આપણે શું કહેશું? ચાલો n માં ક્રમના અધિકતમ માટે, અને વિવર્તન કોણ એ લખેલું છે. n માં ક્રમના અધિકતમ માટે. ચાલો અધિકતમ હોય એટલે જમણી બાજુ ફિક્સ. કયું સૂત્ર આવે? 2n + 1 લેમડા બાય 2. જ્યાં n કેટલા છે અને તરંગ લંબાઈ આપેલી છે અહીંયા લખી દો. ચાલો તરંગ લંબાઈ લેમડા 6000 એંગસ્ટ્રોમ. એંગસ્ટ્રોમ એટલે 10⁻10, એમાંથી 3 શૂન્ય નીકળી જાય એટલે 6 ગુણ્યા 10 ની -7 મીટર. અને આપણે θ2 શોધવાનું છે. ચાલો લેમડા બાય 2 અને n કેટલા? તો 1 2 વગેરે. અને આ બાજુ કોણીયની વાત છે તો કોણીય માટેનું સૂત્ર કયું? a sin θn. હવે કયા ક્રમનો અધિકતમ છે? દ્વિતીય. આમાં તો ઓરિજિનલ ક્રમ જ, તો 2. ચાલો દ્વિતીય અધિકતમ માટે n2. દ્વિતીય અધિકતમ માટે n બરાબર 2. ચાલો 2 લઈ લ્યો. તો આ તમારું પદ શું થાય? a sin θ2. અને ખૂણો અત્યંત નાનો હોય આપણે વાત કરી દઈશું એટલે θ2 sin θ2 > θ2. ચાલો 2 લઈ લ્યો. તો 2 દુ 4 ને 1
5 5 લેમડા બાય 2. ચાલો માટે સાઇન થીટા 2 ઇઝ ઇક્વલ ટુ આ છેદમાં જાય 5 લેમડા બાય 2a. ચાલો માટે સાઇન થીટા 2 કિંમત મૂકી દઈએ 5. લેમડા કેટલા છે? 6 ગુણ્યા 10 ની માઇનસ 7. 6 ગુણ્યા 10 ની માઇનસ 7 2 અને એ કેટલા છે? 10 રેઝ ટુ માઇનસ 3. 10 રેઝ ટુ માઇનસ 3. ચાલો આ કેટલાય ભાગ ચાલે? 3 3 દુ 6 થશે. ચાલો 3 પચામ 15 અને 10 ની ચાલો 3 ઘાત ઉપર જાય એટલે પ્લસ થઈ જાય એટલે 10 રેઝ ટુ માઇનસ 4. માઇનસ 4 એટલે 1 2 અને બાકીની બે ઘાતાંક માટે 2 શૂન્ય. બરાબર. ચાલો પરંતુ થીટા અત્યંત નાનો હોવાથી ચાલો સાઇન થીટા નિયર ઇક્વલ ટુ શું? થીટા લઈ શકાય. ચાલો આ શરત પ્રમાણે સાઇન થીટા 2 એ તમારું શું? થીટા 2. તો કેટલા? 0.0015 અને જવાબ હંમેશા રેડિયનમાં આવે. આ ખૂણો છે ને રેડિયનમાં સૂત્ર પરથી લીધેલો છે. ખૂણો બરાબર 4/3. આ તમારો જવાબ.